સમાચારમાં આગળ વધીએ સમાચાર બનાસકાંઠામાંથી કે જ્યાં ભાજપ નેતાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે અને આ વિવાદિત નિવેદન છે અનામતને લઈને વિસ્તારથી વાત કરવી છે કે જ્યાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકા પ્રજાપતિ અનામત અંગે વિવાદિત નિવેદન આપ્યું। આજે અનામત માથાનો દુખાવો બની ગઈ છે। તુષ્ટિકરણની રાજનીતિના કારણે અનામત હટાવી શક્યા નથી। કે રાતના આધારે ક્યાંને ક્યાં તુષ્ટિકરણની નીતિના આધારે અને વોટ બેંકના આધારે સાચવવા માટે એ અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી। અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે। અનામત અંગેના નિવેદન મુદ્દે નૌકા પ્રજાપતિની સ્પષ્ટતા। ટીવી9 સાથેની ટેલિફોનિક વાતચીતમાં નૌકા પ્રજાપતિનું નિવેદન સામે આવ્યું। બે વ્યક્તિગત રીતે ટિપ્પણી કરી હતી। અનામત ન હોવી જોઈએ એવું કહેવાનો મારો આશ્રય ન હતો। કોઈ જ્ઞાતિ કે સમાજ પ્રત્યે મને દ્વેષભાવ નથી। બાબા સાહેબે કહ્યું હતું કે વંચિતો પગભર ન થાય ત્યાં સુધી અનામત ચાલુ રાખવી। મારું નિવેદન વ્યક્તિગત પાર્ટીને તેની સાથે કોઈ લેવા દેવા નથી। મારી વાતથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું। બેન કે આપનું નિવેદન એવું ચાલે છે કે અનામત છે તે માથાનો દુખાવો છે, શું કહેશો બેન, કઈ રીતનું નિવેદન છે? ભાઈ જો એમાં મારો કોઈ એવો આશય હતો જ નહીં કોઈ કે કોઈ અનામત વિશે માટે કે કોઈ સમાજ માટે કોઈ પ્રત્યે મને કોઈ દ્વેષભાવ નથી કોઈ અમારે આ તો મારી વ્યક્તિગત રીતે મેં જે બંધારણ અંદર એવું આપ્યું હતું કે ભાઈ બાબા સાહેબ એવું કહ્યું હતું કે કચરાયેલા દોષી તો બધા જે પીડિત છે એ જ્યાં સુધી સમાનધર્મ ના થાય, પગભર ના થાય તો સુધી અનામત ચાલુ રાખવાનું મેં એ રીતે ઉલ્લેખ કર્યો હતો। એને મારું પોતાનું વ્યક્તિગત નિવેદન હતું। એમાં મારે કોઈ નથી કોઈ મને પાર્ટી કહ્યું કે નથી મને સરકારે કહ્યું કે કોઈ અમારા કોઈ પદાધિકારી કહ્યું। મારી વ્યક્તિગત રીતે અને મેં તો ખાલી જસ્ટ એમ સ્વાભાવિક રીતે વાત જ કરી છે, બાકી મારો કોઈ એવો આશય નથી। અને કદાચ મારા આ વાતથી કોઈને દુઃખ લાગ્યું હોય કે કોઈને થયું હોય તો પછી એના માટે હું માફી માંગુ છું જાહેરમાં। નૌકા પ્રજાપતિના અનામત અંગેના નિવેદનથી રાજકીય બબાલ થઈ છે। કોંગ્રેસે અનામત મુદ્દે ફરી ભાજપ પર નિશાન સાધ્યું। કોંગ્રેસના પ્રવક્તા એ ભાજપ પર પ્રહાર કર્યા। ભાજપનો અનામત વિરોધી ચહેરો ખુલ્લો પડ્યો હોવાનો આક્ષેપ હિરેન બેંકરે લગાવ્યા। બાબા સાહેબે આપેલી અનામત ભાજપને માથાનો દુખાવો લાગે છે। 30 વર્ષથી ભાજપ સતત અનામત ખત્મ કરવાનો પ્રયાસ કરી રહી હોવાનો આરોપ લગાવ્યો। છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ 30 વર્ષમાં એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી આ તમામ લોકોને અનામત ન મળે એના માટેના પ્રયત્નો કરતી રહી, હથકંડાઓ અપનાવતી રહી। સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પણ ખૂબ હથકંડાઓ અપનાવ્યા। 27% અનામત ન મળે એના માટેની કામગીરી કરતી રહી, પણ છેવટે બંધારણનો વિજય થયો, લોકોનો વિજય થયો અને આજે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ એ 27% અનામત સાથે લાગુ થઈ રહી છે। ત્યારે આજે જે પ્રકારે બેન એમ કહી રહ્યા છે કે અનામત એ માથાનો દુખાવો બની છે, તો એ સ્પષ્ટ એમના જે મનમાં હતું, જે એમના હૈયામાં હતું એ હોઠે આવ્યું છે। અને અનામત વિરોધી જે વાત આરએસએસ અને બીજેપી ઘણા વર્ષોથી કહે છે એ આજે રજૂ થઈ છે, પ્રસ્તુત થઈ છે, લોકોની વચ્ચે આવી છે। ભારતીય જનતા પાર્ટીનો અનામત વિરોધી ચાલ ચલણ અને ચહેરો એ લોકોની વચ્ચે ખુલ્લો પડી ગયો છે।